આદિને બોલવાનું પેલું જેવી હતું બાકી હતું. હવે નહીં બોલે છે. હવે નહીં બોલે છે. હવે એવું નહીં થાય કારણ કે ભાઈ કેમેરો ચાલુ છે ભાઈ આપણે. તું તૈયારીમાં તું ચારે બોલ ના ના વો વિવાદ હો રહા હે તો વિવાદ થઈ રહ્યો છે યાર. કેમેરો હું કોઈ જાણતો નથી. કેમેરો ચાલુ હતો તાજ સુધી રોલ હતો. કેમેરો જેવો બંધ થયો તું તારું વાત ચાલુ. કેમેરા પહેલા હું બોલતો તો પછી જ કેમેરો ચાલુ થયો હતો. તો બી કેમેરો બંધ થયો તાર તું કેમ બંધ થઈ ગયો? તાર પછી કેમ તું માનતો જ નતો. શું કરું મારે? હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો હવે આપણે જઈ રહ્યા છે સવારમાં, લગભગ ટાઈમ થઈ ગયો છે 7:40 જેવો, તેથી ટિફિન ભરી લાવીએ. તો હવે આપણે ટિફિન ભરવા જઈ રહ્યા છીએ. બાકી સવારની ઠંડી એવી પડે છે વાત જવા દો. ભાઈ સવારે એટલી ઠંડી હતી તો આપણે દોડવા બી નહીં ગયા, ઉઠાવી બી નહીં. શું કરીશું? આપણે ટિફિન ભરી આવીએ. તો ભાઈ રાકેશ જાય છે ટિફિન ભરવા માટે. તો ગાઈઝ આપણે ટિફિન ભરીને આવી ગયા. તેમાં મેનુ હતો ચોળી અને રોટલી. બાકી આજે મોર્નિંગનો વ્યૂ કેવો તડકો આવે છે યાર, શું વ્યૂ છે ભાઈ. તો ભાઈ બાબા બોડો નાસ્તો કરવા જઈ રહ્યા છે, જોઈ શકો છો. તો ભાઈ આપણે નાસ્તામાં ઢોકળા હતા અને ટિફિન ભરીને જઈએ છીએ, કેમ કે જલ્દી બસ આવી જશે. ટાઈમ થઈ જશે, 8 વાગે ગયા છે. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે 8, તેથી આપણે હવે જઈએ, તૈયાર થવું પડશે. તો મારી પાછળ આવે છે ડોકેશભાઈ. તે ભાઈ ડોગ બાઇટ થવાના ચાન્સીસ વધારે છે, તેથી આપણે દૂર જોઈએ. પાસે ભાઈ પોલીસ की गाड़ी. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હવે અમે કોલેજ જવા માટે સર્કલ પર આવી ગયા. કે છકડો જાય જોઈ શકો. તો ભાઈ કેટી આવે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હવે અમે કોલેજ માટે જવા માટે આવી ગયા છે સર્કલ પર. હવે અમારી બસ આવવાની તૈયારી છે. તો ભાઈ દવા લાવે છે ભાઈ, જે દવા આ રહા હે ચાલુ લે. હેલો ગાઈસ, તો અમે કોલેજથી આવી ગયા છે અને આખા દિવસના ભૂખા હતા, તેથી અમે ખાવા માટે આવી ગયા છે પકોડી. 8 કલાકના ભૂખા હતા યાર, બહુ ભૂખ લાગી છે. અત્યારે વાગ્યા છે 6 વાગી ગયા છે અને ભૂખ લાગી છે. અને મારો કેમેરામેન છે ફતેહસિંહ, અમારી પકડી લા રહી. તો ભાઈ મારો કેમેરામેન છે ફતેહસિંહ, તે પકડી રહ્યો છે હાથમાં મોબાઈલ. તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. હા છે ભાઈ ફતેહસિંહ રાવલ. તો ભાઈ તો અમે અમારી હોસ્ટેલની નજીક જ આવી ગયા છે પકોડી ખાવા માટે. આ ફતેહસિંહ ખવડાવે છે. આપણી હોસ્ટેલ, અમારી હોસ્ટેલ હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ છે અમારી હોસ્ટેલ. રહી રહ્યા છે નીચે ઉપર રહું છું. ફતેહસિંહ 153માં રહે છે, એનો પર્સનલ રૂમ છે, ત્યાં રસોડું છે. ફતેહસિંહને એવી ભૂખ લાગી ગઈ છે ને તો વાત જવા દો. પેટમાં તો એના ઉંદેરડા બોલી રહ્યા છે. શું કરીએ, અમારો નંબર નહીં આવતો યાર. પકોડી ખાવા માટે આવ્યા છે, પણ જોઈ શકો છો 10 મિનિટ અમે અહીંયા વેટ કરી રહ્યા છે. તો ભાઈ પકોડી ખાવા અમારો નંબર આવી ગયો ફાઇનલી. તમે જોઈ શકો છો પકોડી, લાઈવ પકોડી બની રહી છે. તો ભાઈ આજનું પેમેન્ટ ફતેહસિંહ તરફથી છે, તે આપી દીધું. આપણે ખાલી ખાવાનું પીવાનું જલસા કરવાના. ભાઈ બહુ ભૂખ લાગી છે, પણ કાકોએ ભણાવતો નહીં યાર. પકોડી શું કરીએ કહો.
મારે હોસ્ટેલ પર ખાવાનો ટાઈમ થઈ જાય. અમારે હોસ્ટેલે બી ખાવાનો ટાઈમ થઈ જશે પણ પકોડી નથી બનાવવાની. ઓકે તો ભાઈ ફતેસિંહને એટલી બધી ભૂખ લાગી ગઈ છે ને વાત જવા દે, એના મોઢામાંથી પાણી આવી ગઈ છે પણ પાણીપુરી નહીં બની રહેતી. એ તો આ બેસી ગયો, થાકી ગયો. એની વેલિડિટી ખતમ થઈ ગઈ ભાઈ, થાકી ગયો છે થાકી જાય કે યાર. અમે કોલેજમાં બી ઊભા રાખ્યા આખો દિવસ, તેનાથી અમને બહુ લાગી ગઈ ભૂખ. અમારી એનર્જી પૂરી થઈ ગઈ. એટલે ભાઈ આવી જાય પતા. તો ભાઈ આપણે પહેલી પકોડીનો મોકો ફતેસિંહને આપીએ ખાવા માટે. તો ભાઈ આ ફતેસિંહ પકોડી ખાઈ રહ્યો છે. દેખો ભાઈ, મોઢામાં લઈ રહ્યો છે પકોડી. હવે અમે જઈ રહ્યા છે હોસ્ટેલ. યાર શું કરીએ કહો, અમારી કોલેજ જ એવી છે ને તો 9 થી 5નો ટાઈમ. અહીંયા આવતા આવતા અમારે અંધારું પડી જાય. દિવસ ઉગે ત્યારે જઈએ અને બુડે ત્યારે અમે આવીએ છીએ. અમારો ખાલી દિવસ ખાલી કોલેજમાં જ જાય છે. રાતો ખાલી હોસ્ટેલમાં જોવા મળે છે. દાડો તો આખો કોલેજમાં જાય છે. દિવસ તો હોસ્ટેલમાં જોવા મળતો નહીં. 8 થી 8 કલાક ભરી જાય ટાઈમ જ જતો રહેતો કોલેજમાં. આવતો જ છો. મેં આટલા દિવસથી ત્યાં એકવાર ઊંઘો, આપણે એકવાર અહીં જગ્યા ખાલી જ છે ને, બસ નીચે આવી જાઉં ઊંઘવા. એકવાર ખાલી ના, એકવાર નહીં આવા દરરોજ દરા ઊંઘતો જ નહીં. પણ મેં આવ્યો ને કાલે પહેલો દિવસ જાનનો આવ્યો ને, તને પહેલો દિવસ કાલે એવો ગયો કે મેં એક બીજે ઊંઘ્યો, બાકી દરરોજ એ જ ઊંઘી જવું. જો અહીંયા ઉપર તો ઊંઘું મેં આવ્યા અપર કોને તો આટલે બધા યસલા ને બધા એટલે ત્યાં રોની વની નહીં બધા ઉપર, એટલે ત્યાં જ ઊંઘી જતો છું. પેલા લોકો પૂછાવ તું કોઈ તો દેખાયું ને અમારે તો રાતે જતો નહીં, પણ મેં રાત્રે જાવ યાર, આપણો આદી નહીં રહ્યો, બદલાઈ ગયો છે. બેવફા આદિ તૂને પાગલ ही कर दिया, ओ बेवफा आदि तूने पागल ही कर दिया. તો મેં નહીં કીધું એરો પેલો એરો જતો તો ઉપર. આ તો આધી વાત બદલે છે. बेवफा आदि तूने पागल ही कर दिया. बेवफा आदि યાર મત ગાડી રિક્ષા પાહલ વ્લોગ ની ભાઈ, વ્લોગ ની ઓડા ની, આપણે આ પેલી પર્સનલ વાત થઈ ગઈ. તો ભાઈ આદિ અમારો અમને ભૂલી ગયો છે. એ પહેલાનો આદિ નથી રહ્યો. તમે જોઈ શકો છો એ વાતો બદલી નાખે છે ભાઈ. દર વખતે વાત બદલી નાખે. ખોટા ઇલ્ઝામો લગાવતા છે, બહુ ટાઈમ પછી આવેલા છે એટલા માટે અહીંનું પબ્લિક થોડું દબાવ આપતા છે મને. બહુ ટાઈમ પછી આવ્યો એટલે થોડુંક આમ શું કહેવાય, બોલાય બી નહીં મારથી એક તો કઈ વધારે. અને મેન તો ગઢવી આ બધું કહેવાનો, ગઢવીનો વધારે રોલ છે આ બધું ઇલ્ઝામ. હવે આદિ આપણું આદિ નથી રહ્યો મોટિવેટ કરવાનું મને. હે હવે આદિ આપણો આદિ લઈ રહ્યો યાર. બેવફા કરી ગયો છે, બીજાનો થઈ ગયો. ગઢવીના લીધે વધારે થતું છે, બાકી તો સુદલાની આંખમાં આંસુ આવી ગયા છે. સુજલ તો આપણે જો સુદલો હજી રડે છે. સુજલ ગાંધીનગર છોડીને જતો રહે છે. કે આદિ હવે આદિ નહીં રહ્યો ઈ કે ના ના બેસ્ટ કે શું બેસવાનું આદિ યાર. તારી યાદો અમને સતાવે છે, રાત દિન જગાડે છે યાર. સંગીત યાદ થી ઝુલાતી બેસ્ટ નહીં સુજલ કાં ચાલો હવે હું યાર આદિ તું બેસવાનું કે ને યાર. વાહ પેલું કહેતો તો રે મેં એટલે તો ઉભો રહે. અમારો આદિ ફાઇનલી બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો કેમ કે એ અહીંયા ઉપર તો આવે છે ઉપરના રૂમમાં, પણ અમારા રૂમમાં નથી આવતો. એ બી હાલ બી એ પાણી પીતો હતો. મેં કીધું કે ખાલી અંદર આય તો આવ્યો છે, બાકી આવતો બી નતો. એની વસ્તુ અહીંયા પડી છે એ બી લેવા નહીં આવતો યાર. આ આદિ અમને ભૂલી ગયો છે ફાઇનલી. જોઈ શકો છો, દેખો એને રિએક્શન જ બતાવી દેશે. એ આજે એમ કે છે કે હું આવી સાચી એવું, હા? નહીં આવું. હમ? તું આવતો સાચી નહીં. એવું. અમને કીધું અમે અમારા રૂમમાં આવી જામ તો ના ખાલી ટેમ્પરરી આવો એમ કે 1 દિવસ માટે. આ યાર અલા, આ અને તો ઇંગ્લિશમાં યાર બોલીને મને પાછો ભોળવવાની ટ્રાય કરે છે. ઓ ભાઈ સાહેબ બહુ વધારે પડતું હમણાં નેગેટિવિટી ચાલતી છે મારા પ્રત્યે. આમ થોડી હું બોલું હવે, મારે તો કઈ બોલાય નહીં હમણાં. આદિ અહીંયા રેવાઈ જશે, બીજું કોઈ હા ચાલે તો આવી જાવ ને, આવી જાવ, બસ થઈ ગયું. ભીખાબેન કહે કે આ એક બેડ ખાલી છે કે આદિ ના આવે. હા, તો મારે વાત કરવાની જરૂર નહીં, એમ તમે આવી જાવ, વાંધો નહીં કઈ. આદિને તમે જોઈ શકો છો તે અમારો જૂનો ફ્રેન્ડ હતો પણ અમારી જોડે હજી બી આવતો છું. નથી. છે જ પણ એવો હવે રાખતો નથી. આદિ તારે અમારી રેવા જોડે. અહીંયા લાવ તમારું ભાઈ. અરે આ ભાઈ. ગઢવી કે જે આદિ વિશે કંઈક આદિ હવે બદલાઈ ગયો છે યાર. બેવફા આદિ થઈ ગયો છે. મને રડું મારા આંસુમાં આવે છે યાર. જોવાતું નહીં. હવે ગાંધીનગર છોડીને જતું રહ્યું છે. આદિની યાદો અમને રાત દિન જગાવે છે યાર.
પ્રિન્સ ભાઈ નીકળી ગયા એટલે મારું બી અડધો નીકળી ગયેલો છે કે તો ભાઈ પ્રિન્સ હતો એ જતો રહ્યો, પછી આદિ બદલાઈ ગયો છે, એ અલા, તમને ખબર પ્રિન્સ તો પડી ભાઈ ગઈ. એને મજબૂરી હતી જવું પડે, પણ આદિ તો હા રીઝન વગર બીજા રૂમમાં જ રહેશે હવે. એ બી આખું મકાન બદલી fully નાખ્યું. abuse કરવામાં આવે છે મને હે. યાર એટેક આવે છે મને, એટેક આવે છે. ભાઈ, પાણી લાવો, મિસ્યુ આદિ. પાણી લે, 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 લે. પાણી લાવો ભાઈ, લે પાણી. અરે શું કરે છે ચાલે છે કે નહીં? તો ભાઈ આદિને અમે અહીંયા જ છું permanently પણ અહીંયા મેં. બોલાવી કારણ કે લેવાના છે. ભીખાભાઈની પીજી છોડીને જતો રહ્યો. અહીંયા જ છું મેં. આવી ગયો અહીંથી આ 4 ઘર મકાન છોડીને. હું તો તું આવ નહીં તા. આજે બેડ છે ને તો રહેવા તાર આવવાનું છે. હા તો છું જ બસ મેં અહીંયા રાતે ઊંઘો હોવા દે ચાલ. બાય. સામાન લઈને તારે તો ભાઈ આજથી આદિ અહીંયા આવી જવાના છે. હવે અહીં બી રહે બસ થોડુંક અહીંયા આગળ ઓછું રહેતો તો હમણાં સુધી બસ એ મારી ભૂલ. બસ હવે આવા અહીંયા બી અહીંયા રહેવા આવવાનું છે, એ ભૂલ થાય ને એની સજા માનો. સજાના રૂપે રહેવા આવ્યો. હા તારે સજા લાગે એને જો બસ સજાના રૂપે અહીંયા એ રહેવા આવે ને એને સજા લાગે. સજા એટલે તને કહેતો છું. અહીંયા રહેવા આવે ને એને સજા લાગે છે. સજા નહીં તું સજાના રૂપે મને પેલું બરોબર. રહેવા માટે મોકલતો છે એવી રીતે વાત કરું મેં. હમ. ભાઈ સજા એટલે તું મને મતલબ શું કહેવાય રહેવા માટે જે બોલાવતો છે ને એટલે એ સજાના રૂપે તું અહીં આવી જાય એવું તે નહીં કીધું એટલે આજે રહેવા આવવાનું છે નહીં આવવાનું? એટલે આવું બસ ક્યારે? બોલે હમણાં તું પણ આવો ને વાંધો નહીં આ ખાલી આપણે રાતે મસ્ત બેહીએ ને મેન તો તારે જ મળતા છે ને એમ બી સાંજે સુધી તો તમે લોકો કાં હોવ ને ભલે એટલે સાંજે આવું ને હા ગમે ત્યારે અમે આ વખત રૂમમાં જોઈએ, ખાલી 7 કલાક 8 કલાક માટે જઈએ કોલેજ. હા એ જ ને તું બસ તારે એટલો ટાઈમ તમે આવી જાઓ તમે લોકો આવો પછી 5-6 પાક્કું ને? વાગે જમ્યા પછી હા અને જો ના આવે તો એટલે તો અમુક કોઈક વાર ઉપર આવો કોઈક વાર અહીંયા કોઈક વાર ત્યાં વાંધો નહીં ને? અહીંયા રહેવાય છે ને હવે. એવું ચાલે એમ તો પણ. ને અમારી જોડે એટલે રહેવામાં public કન્ફ્યુઝન થોડું- છે. અને પાછ સજા લાગે છે, મેન પોઈન્ટ તો આ વાત કરી લે છે. થોડા પબ્લિક જોડે હા સજા નહીં લે એવું કઈ નહીં. વાત કરે તો કહીએ કે વાત નહીં કરવાની, ચોખ્ખી તને ધમકાવ તો હું આવો ચાકુ લઈને મને. ના એવું બધું નહીં એવું બધું નહીં એ કોણ ધમકાવે છે? વિડીયોમાં દેખાઈ ધમકાવે જશે. કોણ આદિ? કોઈ નહીં એવું તો કોઈ નહીં ધમકાવે કોઈ નહીં ધમકાવે બોલતું. તો કોઈ એમ કઈ કહેશે કે રીતે લઈ ખાલી જવાનું કોઈ હા, પ્રેશર એવું કઈ નહીં આવું. મારા જૂના મિત્રો પેલો લા, મારા પેલો નિખિલેશ જ બીજું કઈ નહીં. એ કોઈ નહીં જાણવાનું, તારે લઈ જવાનું છે. અને નિખિલેશ એને વધારે ભાઈબંધ ગમે. હા એમ શું નિખિલ નામ? નિખિલેશ હા એ વધારે ભાઈબંધ ગમે. અલા આપણે જૂના તો એ જ છે ને એ તો હમણાં આવ્યો પણ એ ખાલી ઓળખતો તો મને ખાલી એમ તો હમણાં આવ્યો આદિ છોકરી જેવું કરે છે. કેવું ને એ તો હમણાં જ ભાઈબંધ ભાઈનો ખાલી ઓળખતો તો બેવફાઈ કરે છે આદિ યાર. હમણાં આવ્યો એટલે હમણાં જ આવ્યો એ હમણાં ભાઈબંધ ભાઈનો આમ થોડો મેઇન આદિ રેવાઈ જાય યાર અહીંયા યાર, મજા નહીં આવતી યાર. એટલે એ ઓળખતો તો ભાઈ તું આવી જાય યાર સિરિયસલી. હા ને? હવે એવું તું જે રહેતો ત્યારે એવું કરતા. પાછો કેમેરો ચાલુ થઈ જાય રોલ ચાલુ કરતા આદિને બોલવાનું પેલું જે બી હતું બાકી હતું હવે નહીં બોલે છે હવે નહીં બોલે છે હવે એવું નહીં રહે કારણ કે ભાઈ કેમેરો ચાલુ છે ભાઈ આપણે તું તૈયારીમાં તું તારે બોલ દે. ના ના વો વિવાદ હો રહા હે, તો વિવાદ થઈ રહ્યો છે યાર. એવું કઈ નહીં. કેમેરો બધું હું કોઈ જાણતો નથી, તું કેમેરો નહીં ચાલુ રહેવાનું હતો છે. ત્યાં સુધી રોલ હતો કેમેરો જેવો બંધ થયો તું તારું વાત ચાલુ એ કેમેરા પહેલા હું બોલતો તો પછી જ કેમેરો ચાલુ થયો હતો. પણ તો બી કેમેરો બંધ થયો તાર તું કેમ બંધ થઈ ગયો તાર પછી કેમ તું માનતો જ નતો, શું કરું મારે પેલા ના નહીં લાગતો. ના તો બી મનાવવાનો હજુ કે માને કેમ નહીં હું એને કેમેરા વગર બનાવીશ. બધું ચપ્પુ વપ્પુ કાઢ નાખ્યું એટલે આમ કેમ પેલું કહેવાય, માનતો કેમ નહીં હજુ સુધી આદિ સિરિયસલી જવા આવે તો નહીં આવે મારા ભાઈ, આઈ જા કે યાર નહીં આવું એમ કે દાદી, રિક્વેસ્ટ કરીએ. નહીં આવું એમ કે દે. અહીંયા જ છું ને લગા આપણે 27 માં જ પત્તું છે 2000 આપણે યાર. જગ્યા કુરબાન કરે કે નહીં ત્યાં બી ખબર છે એવી રીતે આવેલો યાદ હોય તો પહેલા આપણે જો 97 માં બી જગ્યા માટે માથાકૂટ કરીને આવેલો યાદ હોય તો ઉપર ની આપણે 5 ઊંઘતા હતા એક તો ઓહ એમાં બી જગ્યા માટે લા કુરબાન તારે હા તો આપણે પેલા છે બે જોડે ઊંઘતા એમાં આઈ જાય. અલા ના એવું આટલી 5 જણાની જગ્યામાં બી એક બેડ પર ઊંઘવાની વાત કરે આ તો તો પણ એ જગ્યાએ તું બેઠો છો ને તો કહું વાત છું. બરાબર છે. તું જે બેડ ઉપર બેઠો ને તો આઈ જાય એમ કહું છું. આ આપણે જગ્યા ફિક્સ આ તો તું બેઠો એ મારો બેડ. હા તો વાંધો નહીં તું જે પછી જે તને જે બરાબર લાગે ના આ રે નહીં પડતું અહીંયા મારે ના, ના, તું તને અહીંયા- ચમ મને ખૂણામાં નાખો એ તું તો અહીંયા જ આવશે તારે જ જવાશે તારે જવાશે આ આદિ નાલ દઈએ તારી વાળો હું લઈ લઉં, તને તો આદિ બેઠો ગમે છે ને તું ના મારે તો અહીંયા જ. હા, આ તો આ બંને આજે- રેસિટીસ રહેશે તું ખાલી અહીંથી અહીં જવો જોઈએ મારે ત્યાં નહીં આવું, તું બેઠો જ ત્યાં. અહીંયા જ જવો જોઈએ તારે જો બેડ જોતો, એક આ મિનિટ. ખાલી રહેવો જોઈએ આવે તારે બેડ છે જો તો તું મને કે બેડ છે. આ ને તું અહીંયા જોવે ના, exchange હું જો જાઉં તો. ના, હું જ્યાં જાઉં તો રૂમ ની બહાર નહીં ના, રહું. ના, અહીંયા જ અહીં એટલે કેમ અહીં હું વાંધો છે તને
તો લે ખૂણો મજા ના આવે આ શું છે? આ એક ટાઈપનો ખૂણો જ છે ને? હવા ઉદાસ વાળો ખૂણો છે મેન સેન્ટર છે અચ્છા, તો એટલે તો માંગી એ સીટ, એટલે આમ થોડું તું એટલે આપવા તૈયાર તો થયો હું પણ પછી હું તને હું છે ને અંજવાડામાં આપું છું તાર મને અંધારામાં ધકેલું છે એવું હા, થયું અંધારું છે. મેં બી આવી શકું જાણે તો, મેં એવું કઈ નહીં. આમ સારું જ છે ભાઈ, રૂમ બધે એઝ ઇટ ઇઝ છે. મારા માટે અંધારું છે હા, પાણી લાવ લે પાણી મારા માટે અંધકાર છે આદિ અહીંયા રહેવા એ પાણી લાય આદિને પાણી પીવડાય લીલું સરસ પીવું પીએ. આ જોતો તો શું ગાતી ખબર હે ને ના ના, તો આઈ નહીં જોવા એવું દેખાય તો નહીં. ભાઈ આદિ આવવા માટે પેલા 198 યાદ કર્યું તો ભાઈ આદિ આવવા માટે રેડી છે પણ આ ગઢવી બેડ ચેન્જ કરે તો જ હા તો હું ચેન્જ કરવા તૈયાર છું આદિ ને અહીંયા આવું છે ને હું જો બેડે જઉં તો આદિને ગઢવીને આ બેડ Requirement આપવાનો એ છે છે કે આ બેડ છેલ્લે આવવાનો, છેલ્લા બેડ પર ગઢવી જો હવે આ બેડ ખાલી રહેવો જ જોઈએ. હા તો હે ડન ડન ને? ડન બકુન પાક્કું શિફ્ટ થઈ જા, થોડાક દિવસ અઠવાડિયું શિફ્ટ થા એટલે મને લાગે કે નહીં ગઢવી રહેતો છે થોડુંક. ના પણ તું આવી જા આઈ જાન ને, ભાઈ તું ના વિશ્વાસ રાખ તું. વિશ્વાસ રાખ તું અઠવાડિયું. આઈ જા. તો ભાઈ ગઢવીના હજી કન્ફ્યુઝન છે શું કર્યું એ ટેન્શન માં આવી ગયું મારા તારક મહેતા જોયા વગર મને ઊંઘ એ આદિની મજા લેતો હતો પણ એની મજા લેવાઈ ગઈ કેવું આદિ રાઈટ તો ભાઈ देखिए गढ़वी चेंज करे कि नहीं चेंज करतो तो આજના વ્લોગમાં આટલું જ હા, આગે મળીએ બસ નેક્સ્ટ આગે. વ્લોગમાં બાય બાય બીજા બીજા કન્ટિન્યુ થશે આ વસ્તુ. આ વસ્તુ અમે કન્ટિન્યુ કરશું તો બીજું ચેન્જ થાય કે નહીં થાય એ અમે બીજા વ્લોગમાં તમને બતાવી દઈશું તો ભાઈ ગઢવી ચેન્જ કરે કે નથી કરતો એ આપણે બીજા વ્લોગમાં હવે બતાવશું તો ભાઈ આજના વ્લોગમાં આટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ બાય બાય આવજો